નમસ્કાર, ધ બરોડિયનમાં આપ સહુનું સ્વાગત છે. ગણેશોત્સવ વડોદરામાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. પૂરની પીડા પછી ઉજવાઈ રહેલા ગણેશોત્સવમાં ક્યાંય એવું નથી લાગતું કે વડોદરાવાસીઓ ભગવાનથી નારાજ છે. પણ દેવાદિદેવ પ્રથમ પૂજનીય શ્રી ગણેશજીની પૂજા અર્ચના ભક્તિ અને દર્શને આખું વડોદરા ઉમટી રહ્યું છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વડોદરાનો ગણેશોત્સવ સૌથી જાણીતો ગણેશોત્સવ છે. અલગ અલગ ઝાંખીઓ સાથેની મૂર્તિઓ, ભગવાન ગણેશને અલગ અલગ સ્વરૂપોમાં દર્શાવવા તે વડોદરાના મંડળોની ખાસિયત છે. પરંતુ જો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સૌથી મહત્વના ગણેશ મંડળમાં પ્રતાપ મરધાની પોળનું નામ સૌથી પહેલા લેવાય છે. દાયકાઓથી પ્રતાપ મરધાની પોળના ગણપતિ બીજા કરતા અલગ જ હોય એવું વડોદરાવાસીઓ વર્ષોથી માનતા આવ્યા છે. આ વખતે ભગવાન શ્રી ગણેશને શ્રી રામના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. પરંતુ પ્રતાપ મરધાની પોળની જો ઇતિહાસમાં થોડી આપણે ખણખોદ કરીએ ને તો પ્રતાપ મરધાની પોળમાં ગણપતિની શરૂઆત સ્વર્ગસ્થ નિરંજનભાઈ ઠાકોરે કરી હતી. નિરંજનભાઈ ઠાકોર વર્ષો સુધી ગણેશજીની સેવા કરી દર વર્ષે ખૂબ જ મહેનત ભક્તિસભર તેઓ ગણપતિ લાવતા, બેસાડતા અને વડોદરાવાસીઓ દર્શન કરવા આવતા. આ જ પ્રણાલિકાને તેમના નિધન પછી તેમના પુત્ર જય ઠાકોરે ચાલુ રાખી છે. જય ઠાકોર પોતાના પિતાના પગલે ચાલતા હોય તે જ રીતે દર વર્ષે ગણપતિજીની અનેક નવી કહી શકાય, પહેલીવાર કહી શકાય એવી મૂર્તિઓ લાવવામાં સિંહ ફાળો ભજવે છે. તેમની સાથે તેમના મંડળના કાર્યકર્તાઓ અને અન્ય પદાધિકારીઓ તો છે જ, પરંતુ સ્વર્ગસ્થ નિરંજનભાઈ ઠાકોરના આશીર્વાદ પણ છે. પ્રતાપ મરધાની પોળ મંગળ બજારની વચ્ચોવચ આવેલી એક પોળ છે અને એ પોળના ગણપતિ જોવા લોકો ભાયલીથી પણ જાય છે. ગણપતિના પંડાલ આપને ઘણી બધી જગ્યાએ જોવા મળશે, પરંતુ જે ડિસિપ્લિન, જે ભક્તિભાવ પ્રતાપ મરધાની પોળના ગણપતિના પંડાલમાં તમને જોવા મળશે તે કદાચ ક્યાંય જોવા નહીં મળે. અને હજી આ જે રિવાજ છે તેને જય ઠાકોરે ચાલુ રાખ્યો છે. ગણપતિ બાપ્પા મોરિયા.